દેવાય. ઓમ નમો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠકી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વા મિતમેત દેવ. ગોવિંદ દામોદર માધવેતિ. તો સ્વાગત છે બધાનું ઝૂલેલાલ મંદિર, જે આપણા ગુરુ છે અને એ ગુરુ ભગવાન જેટલા પૂજનીય છે. રોજ આપણે એમના દર્શન કરવા આવવું જોઈએ. જેના જીવનમાં ગુરુ અને ભગવાન પ્રસન્ન હોય છે એ જીવાત્માના જીવનમાં કોઈ પ્રકારનું કષ્ટ આવતું નથી. ભલે દુનિયામાં બધાના ઘરમાં આવતું હોય પણ એના ઘરમાં નહીં આવે, જેના પર ગુરુ અને ભગવાનની પૂર્ણ કૃપા હોય છે. અને ગુરુ અને ભગવાન ત્યારે જ ખુશ હોય આપણને જે ઉપદેશ આપ્યા હોય એ ઉપદેશનું પાલન જો આપણે ન કરી શકતા હોય અથવા તો ન થતું હોય તો આપણા જીવનમાં કષ્ટ આવશે, દુઃખ આવશે. જો આપણે સુખી થવું હોય તો આપણને જે ઉપદેશ આપ્યા છે ગ્રંથની અંદર એને જીવનમાં ઉતારવા જોઈએ. એમનું જીવન ચરિત્ર બહુ સુંદર છે કે એમને જીવનમાં રાધા કૃષ્ણ અને સીતારામની ભક્તિ બહુ કરી અને સમાજને પણ એ વસ્તુ શીખવાડી કે તમે પણ એ પ્રભુનું ભજન કરો. આજે તમે જુઓ કે આપણા દરેક સમાજની અંદર દરેક વ્યક્તિ સુખી કેમ છે, સમૃદ્ધિ કેમ છે એના જીવનમાં ધર્મ કેમ છે? કારણ કે ભગવાનનું ભજન કરે છે, એને સત્સંગમાં રુચિ છે, ભગવાનમાં રુચિ છે. એટલે જ્યારે જે જીવાત્માની ઉપર ભગવાનની મહેર હોય, ગુરુની મહેર હોય, કૃપા હોય, એને જીવનમાં ક્યારે કોઈ કષ્ટ પડતું નથી. અને એ કૃપા અને આશીર્વાદને વધારવા જોઈએ દિવસે ને દિવસે. હમણાં જ એક બેનને મેં જોયા તો એમના દીકરાના, જીતુભાઈને ભત્રીજી થાય, એમના દીકરાને અમારા પ્રજાપતિ સમાજમાં છે પ્રભુભાઈને બહુ. તો એમને શું કર્યું, એમના દીકરાને હાથમાં પૈસા લીધા. મેં કીધું અમારા સમાજમાં ક્યારે આજ સુધી મેં જોયું નથી, પણ તમે આ સમાજમાંથી આ સમાજમાં આવ્યા છો એટલે આ વસ્તુ. અમારા સમાજમાં તો મેં ક્યારેય આવું જોયું નથી કે કોઈ દીકરાને આપીને કે લે આ થોડું દાન આપો, 10 રૂપિયા 20 રૂપિયાના દીકરાને. મેં એમને કીધું, મેં કીધું આવા દરેક માતા પિતાની અંદર આવા સંસ્કાર હોવા જોઈએ કે બેટા તું નાનપણથી ધર્મ કર.
એના હાથે ઈ દાન કરવડાવે છે કે દાન પેટીમાં નાખ પૈસા. આવી સુકૃતિવાન, આવા પુણ્યશાળી જીવાત્મા, આવા જીવ અને આવી દીકરી જેના ઘરમાં હોય ને એના જીવનમાં સુખ, સમૃદ્ધિ ને શાંતિ મળે છે. આપણને એવું લાગતું હોય કે પૈસા હું કમાઉં છું, પણ એ ખોટી વાત છે. એક ઘરની અંદર એક એવી લક્ષ્મી હોય, એક ઘરની અંદર એક એવી વહુ હોય, એક ઘરની અંદર એવી દીકરી હોય, એના પ્રતાપે આખું ઘર ચાલતું હોય છે. પણ લોકોને એમ ચાલે કે લોકોને એમ લાગે કે હું કમાઉં છું, મારી બુદ્ધિથી, મારા માઇન્ડથી. હું હકીકતમાં એવું હોતું નથી. તમે તમારા સમાજમાં, તમારા જીવનમાં, તમારા સોસાયટીમાં તમે ઘણી જગ્યાએ જોયું હશે કે એક ઘરમાંથી દીકરી જ્યારે જતી રહે છે ને, એ ઘરની અંદર શું થઈ જાય છે? ધંધામાં ઠપ પડી જાય, ઝઘડા ચાલુ થઈ જાય, ઘરમાં કોઈને જામે નહીં. અને એના પ્રતાપે છે ને આખું ઘર ચાલતું હોય છે. એ દીકરીના પ્રતાપે, એના પુણ્ય એટલા હોય. એ જ્યાં હોય, જ્યાં જાય ત્યાં આગળ છે ને યશ, સમૃદ્ધિ ને બધું મળી જાય. તમે કદાચ જોયું હોય, ન જોયું, પણ મેં તો જોયેલું છે. મેં વસ્તુ જોયેલી છે. એટલા માટે જીવનમાં ધર્મ કરવું જોઈએ. ધર્મથી આપણો પરિવાર ઉજળો છે. જો આપણે આપણા સંતાનોને ધર્મ નો શીખવાડીએ, દાન કરતા ન શીખવાડીએ, અથવા તો આપણે જે પૈસા કમાઈએ છીએ એમાંથી જો 10મો ભાગ ભગવાનની સેવા માટે ન કાઢીએ, આવા સારા કાર્યમાં ન કાઢીએ, તો એ પૈસો છે ને પુલના છેડે જાય છે. ક્યાં આગળ? રેલવેના પાટાની બાજુ ત્યાં જાય ને, કે પૂર્વ વિભાગ ને પશ્ચિમ વિભાગમાં જાય, અથવા કોર્ટમાં જાય. જ્યાં જવું હોય ત્યાં જાય, અથવા રસ્તા પર પડી જાય. પાકીટ હોય, ચેન હોય. ભગવાન કે છે તમે નહીં આપો ને તો હું ગમે તે કરીને લઈ લઈશ. છલસ્ય છલેતામ અપી, ગીતામાં ભગવાન કે છે. તમે માનો છો ને ગીતાને? એ ભગવદ ગીતામાં ભગવાન કે છે તમે ભલે આખા સંસારને છેતરીને લાવ્યા હોય પૈસા, અને બધાને તમે છેતરતા હોય, પણ બધાનો સરદાર તો હું છું, ઈશ્વર ભગવાન. છલસ્ય છલેતામ અપી, તમે બીજાને છેતરીને લાવ્યા છો, પણ તમને હું છેતરી નાખીશ. તમારો દોરો ટ્રેનમાં કપાઈ જશે, પર્સ પડી જશે, મોબાઈલ પડી જશે. 20,000 નો મોબાઈલ લાવ્યો છે, પણ ક્યાંક રિક્ષામાં ભૂલી જાય, અથવા તો પાકીટ ભૂલી જાય. કંઈક ને કંઈક આપણા જીવનમાં આવો બનાવ બન્યો હશે. એટલે સમજી લેવું જોઈએ કે આપણે કંઈક એવી કમાણી હતી જે, એટલે એ જ ધનને જો ભગવાનની સેવામાં લગાડીએ તો કેટલું સુંદર કહેવાય. આજે તમારા જ પરિવારના, જે સિંધી પરિવારના છે જીતુભાઈ અને એમની પત્ની, મેં તો આવો પરિવાર આ ક્ષેત્રની અંદર પહેલો જોયો કે આટલા જણનો પ્રસાદ, 200-250 જણનો પ્રસાદ બનાવો. ખાવાનું કામ છે, કારણ કે હું તો કરું છું વર્ષોથી. હું તો લગભગ મારે 12 વર્ષથી આ પ્રસાદ બનાવવું ચાલુ કર્યું છે, લોકોને બનાવીને ખવડાવવાનું. અને એની અંદર આનંદ આવે છે કે જ્યારે કોઈ મંદિરે આવે, ભગવાનનો પ્રસાદ ખાય, તો હૃદયની અંદર સુખ મળે કે આપણે આજે કેટલું મોટું પુણ્ય કર્યું. અને એ છે ને ભગવાન રાખતા નથી, ભગવાન તમને હજારો ગણું આપી દે છે. આ જમીનમાં પણ તમે એક દાણો ઉગાડો છો. હવે વરસાદની સિઝન આવે ને, તમે એક બોરી અંદર જમીનમાં નાખી દો, 5 વીઘા જમીનમાં, અને જ્યારે શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો પતી જાય, પછી હરા લેવાની હોય, જમીનમાંથી નીકળે ને, તો કેટલા ગણા આવે છે? એક દાણો નાખ્યો તો 100 ગણા આપી દે છે આ ધરતી માતા. એમાં તમે કઈ મહેનત કરી છે? ખાલી અંદર ખાડો ખોદી અને એક દાણો લાઈનસર લગાડી દીધો, પછી કઈ કરવાની જરૂર? 3 મહિના સુધી આરામ કરો ને 3 મહિના પછી એમાંથી છે ને એક દાણામાંથી 100 દાણા નીકળે છે. વિચાર કરો કે ભગવાનની બહિરંગા શક્તિ આ ધરતી માતા છે, એમાં પણ તમે એક દાણો ઉગાડો છો, અને કોઈ પણ મહેનત કર્યા વગર વરસાદ આવે છે, અને એમાં 3 મહિના પછી તમને હજારો ગણું, 100 ગણું તમને મળી જાય છે.
100 દાણા મળી જાય એકના, એટલે એક બોરી નાખો તો 100 બોરી આવી જાય છે. જો ભગવાનની બહિરંગા શક્તિ ધરતી માતા છે, એમાં પણ તમે ખાલી એક દાણો નાખો છો તો એ પણ તમને 100 ગણો કરીને આપે. અને વિશ્વ બ્રહ્માંડના સ્વામી એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સુદર્શનધારી એ દ્વારિકાધીશ એ રામ અને કૃષ્ણની સેવામાં જો કોઈ થોડુંક પણ સેવા કરે છે, તન મન અને ધનથી સેવા કરે છે, તો ભગવાન કહે છે કે હું એનું રાખતો નથી, હું એને હજારો ગણું કરીને આપી દઉં છું. એટલા માટે આ દેહ મળ્યો છે ને, તન મળ્યું છે, આ તનથી સેવા કરવી જોઈએ ભગવાનની, કે મારું શરીર ભગવાનની સેવામાં લાગે. અને જેનું તન, જેનું શરીર ભગવાનની સેવામાં નથી લાગતું, એ તો સંસારની સેવા તો કરે જ છે. લોકો સંસારની સેવા કરે અથવા સંસારની ન કરે તો ચામડાની તો કરે જ છે. આ ચામડું છે ને, એ ચામડાની સેવા કરે. જે મોચી ઓલા ચપ્પલની ચામડાની કેટલી સેવા કરે, જોયું છે ને તમે ઘણી વખત? બહુ સેવા કરે, બહુ પાલિશ કરે, બહુ મહેનત કરે. એમ આ સંસારના જીવો પણ આ શરીર એટલે કે ચામડું છે, અને આ ચામડાની સેવામાં રાત દિવસ લાગ્યા રહે છે. હવે રવિવાર છે તો રવિવારે શું કરશે? ચામડાની સેવા કરવા માટે બ્યુટી પાર્લરમાં બેસી જશે, હેર સલૂનમાં બેસી જશે અને આ ચામડાની સેવા કરશે. તો આવી રીતે આ સંસારના જીવો આ ચામડાની સેવા કર્યા કરે છે. પણ ભગવાનના સત્સંગમાં, ભગવાનની ભક્તિમાં લોકોએ લાભ લેવો જોઈએ. પદ્મ પુરાણ ગ્રંથની અંદર લખ્યું છે, જન્મ કોટી જીતે પુણ્ય સંસારે કાધિનાય નાયકે નારાયણે દેવ દેવે ભક્તિ સ્યાત સુદૃઢ નૃણા. શું કે છે પદ્મ પુરાણમાં? વેદવ્યાસજી લખે છે કે જીવાત્માના જ્યારે કરોડો જન્મોના પુણ્ય કરે અને પુણ્યનો જ્યારે ઉદય થઈ જાય, ત્યારે જ એ ભગવાનની ભક્તિમાં કે ભગવાનના સત્સંગમાં એને લાભ મળે છે. લાખો ને કરોડો જીવાત્મા હોય ને, એમાંથી કોઈ ભાગ્યશાળી જીવને ભગવાન વિશે સાંભળવાનો લાભ મળે છે. તમે આખા પાલનપુર સિટીમાં જાઓ અને બધી દુકાનોમાં, મોલમાં, બધી જગ્યાએ જાઓ કે આત્માનો ખોરાક મળે છે ક્યાંય? પૂછી આવો જઈને. આત્માને સુખી કરવાનો ખોરાક મળતો હોય તો મને આપો, મારે જોવે છે. કોઈ જગ્યાએ તમને નહીં મળે. હા, શરીરને સુખી કરવાનો છે, પેન્ટ છે, શર્ટ છે, બૂટ છે, પરફ્યુમ છે, ખાવાની અલગ અલગ પ્રકારની હજારો પ્રકારની આઈટમો છે, પણ એ શરીરને સુખી કરવાની છે. આત્માને સુખી કરવાની તો માત્ર ઝૂલેલાલ મંદિરની અંદર જ છે. અને એ જે વ્યક્તિ આવશે એનો આ છેલ્લો જન્મ, આપણને એમ લાગે છે કે આ મનુષ્ય અવતાર પછી નથી, પણ નહીં, ફરીથી જાનવર યોનિમાં જવું પડે, ફરીથી માછલી યોનિમાં, ઝાડની યોનિમાં, પશુ યોનિમાં, આવા અલગ અલગ શરીરોમાં આપણે ભટકવું પડે છે. અને તમે ગ્રંથોમાં વાંચો ને તો લીલાશા અને ઝૂલેલાલ આ બધા સંતોએ લખેલા છે એની અંદર, ગ્રંથની અંદર, કે 84 લાખ પ્રકારના શરીરમાં આપણે ભટકવું પડે છે. અને આમાંથી મુક્ત થવું હોય તો એક જ રસ્તો છે કે પ્રભુની ભક્તિ કરો. આજે આપણા ગુરુ તો ભગવાનનું ભજન કરીને મુક્ત થઈ ગયા અને આપણને કાંઈ લખીને આપ્યું છે કે તમે પણ એમનું ભજન કરો, એમની ભક્તિ કરો અને તમે પણ મુક્ત થઈ જાઓ, તમે પણ એ પ્રભુની માળા કરો. આપણે ગુરુ બનાવ્યા હોય તો ગુરુ માળા ધારણ કરાવે ને, માળા પહેરાવે કે, પણ મને તો એક કોઈના ડોકમાં દેખાતી નથી. ગુરુ બનાવે તો માળા પહેરાવે જ, ગુરુ બનાવે તો મંત્ર આપે જ, અને ઈ પણ સાચો ગુરુ હોય ને તો સનાતન મંત્ર આપે, ઈ રામ અને કૃષ્ણ, બીજું કોઈ. બીજા બધા જે મંત્ર આપતા હોય ઈ ઠગે છે અને એના
ચેલાઓને પણ કરીએ છીએ. પણ આપણને એવા ગુરુ મળ્યા છે કે જે આપણને સનાતન ધર્મ કે રામ અને કૃષ્ણની ભક્તિ કરે છે કે નહીં? કીધું છે ને. તો પછી એ ગુરુને પ્રસન્ન કરવા જોઈએ કે હે ગુરુદેવ, તમે કઈ વસ્તુથી પ્રસન્ન થશો? ભગવાનનું નામ લેવાથી થાય છે. જેટલું તમે પ્રભુનું નામ લેશો એટલા જ તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે. એટલા જ તમારા પરિવારમાં લોકો આગળ વધશે. ભૌતિક કાર્યમાં પણ આગળ વધશે અને આધ્યાત્મિક કાર્યમાં. આપણે કેટલાય જન્મોથી ભક્તો, આપણે કેટલાય જન્મોથી આ જન્મ મૃત્યુના ચક્કરમાં પડ્યા છીએ અને આમાંથી આપણો અંત નથી આવ્યો. અત્યારે આપણે આ શરીરમાં છીએ અને આ શરીરમાં આપણે સુખી કરવાની મહેનત કરી રહ્યા છીએ કે સારું સારું ખાવું છે, સારું સારું ફરવું છે. પણ કોઈને કીધું હોય કે સત્સંગમાં ત્યાં જઈને શું કરવાનું છે? ત્યાં તો કંટાળો આવશે, બોરિંગ. શું કે આપણે ઇંગ્લિશમાં કંટાળો આવે. ત્યાં જઈને શું કરશો? 9 વાગે જશું, સમય થઈ જાય, આપણને આમંત્રણ આપ્યું છે 9 વાગે જશું, તો શરીરને સુખી કરશું. રોટલી, શાક, દાળ, ભાત જે પણ બનાવ્યું છે શરીરને સુખી કરશું, પણ આત્માને સુખી કરવાનો તમે જુઓ કેટલા લોકો છે. તમે બિલીવ નહીં કરો, વિશ્વાસ નહીં કરો કે તમે કેટલા ભાગ્યશાળી જીવ છો કે તમને કર્ણમાં, કાનમાં ભગવાનના ગુણ સાંભળવા મળી રહ્યા છે. આજે લાખો ને કરોડો લોકો અહીંયા આ સિટીની અંદર રહી રહ્યા છે અને લગભગ બધાને ખબર છે કે અહીંયા મંદિર છે, ભગવાનના ભજન થાય, કીર્તન થાય, પણ કેટલા લોકો એનો લાભ લે છે? બહુ બહુ ઓછા લોકો કે જે ભગવાનના ગુણ સાંભળે છે. અને એમાંથી ભગવાને આપણને ચોઈસ કર્યા છે. ઇમિટેશન જ્વેલરી હોય ને એ તો આપણે ઢાળવાસમાં મળે છે ને, બંગડીઓ બધું. જાવ એટલે તમને મળે. બારડપુરાથી આગળ જાવ ને, ઉપર જેવો ઢાળ ઉપર ચડો, વાસ ઢાળ વાસ, જેવો ઉપર ચડો ને તમને ઢગલા બંધ, તમને દુકાનોમાં એવો ચળકાટ મારતો હોય ને. જીતુભાઈ છોકરો છે ને ત્યાં આગળ બધું ઇમિટેશન જ્વેલરી વેચે છે. મેં જોયું એટલું સોનું ચમકે, પણ મેં કીધું આ બંગડી કેટલાની? કે 50 રૂપિયાની. મેં કીધું સ્વસ્તિકમાં જાઓ કે પેલા દાગીના જ્વેલર્સમાં જાઓ, એ બંગડીના કેટલા હશે? 1 લાખ રૂપિયાની આવે. એક બંગડીના કેટલા? 50,000. અને અહીંયા એક બંગડીના 25 રૂપિયા. બંને એક જ છે, બંનેનો કલર એક જ છે, પણ કલરમાં ઘણો ફરક છે. બંને વસ્તુ એક જ છે, કલર પીળો જ છે અને એમાં પાછા પીળા ગોળા મારે હો, પીળા કલરના, એટલે વધારે પીળું લાગે. આપણને એમ લાગે કે ગોલ્ડ, સોનાની ચેન ગળામાં પહેરે કે ચેન કેટલાની? 10 રૂપિયાની, લઈ જાઓ. એક લગ્નમાં કે એક પાર્ટીમાં પહેરશો એટલે પૈસા વસૂલ, બીજી વાર નવી લેવાની. તો એવી વસ્તુ લેવા માટે લાખો ને કરોડો લોકો જાય છે, પણ એ વસ્તુ કાંઈ કામની નથી. ભલે 10 રૂપિયાની મળતી હોય, શું કામની છે? પણ ઓલી જે તમે ગોલ્ડ, પ્યોર ગોલ્ડની ચેન, મંગળસૂત્ર, દાગીના તમે લેશો ને, એક વાર તમારે ખર્ચો કરવો પડે, પણ લાઈફ ટાઈમ માટે કોઈ ટેન્શન નહીં. ગમે ત્યારે જવું હોય તો પાટલા અને મંગળસૂત્ર પહેરી અને તમે લગ્નમાં જઈ શકો છો. તો પેલા તો ખાલી એક વખત પહેરીને ફેંકી દેવા પડે, એ કઈ બીજી વખત કામમાં ન આવે. પણ આ વસ્તુ આજીવન આવશે અને એ આજીવન પહેરવા વાળી વસ્તુ તો કોઈક જ પહેરે અને 10 રૂપિયા 5 રૂપિયા વાળી તો બધા લે. એવી રીતે આ સંસારમાં પણ જેને પુણ્ય નથી, જેના ભાગ્ય નથી, એ તો આ સંસારમાં લાખો ને કરોડો ભટક્યા કરે છે. પણ જે ભાગ્યશાળી, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, બહુ જન્મોથી આ મનુષ્ય અવતાર મળ્યો અને એમાં એને ભગવાન વિશે કે ગુરુ વિશે કે ગુરુ ને ભગવાનની કઈક સેવા કરી છે, સાધુ સંતોની સેવા કરી છે, મંદિરે ગયો છે કે ભગવાનના ધામમાં ગયો છે કે ગંગા, જમના, સરસ્વતી એવા તીર્થોમાં એને સ્નાન કર્યા, એને વ્રત કર્યા, ઉપવાસ કર્યા, તપસ્યા કરી છે અને એ તપસ્યાનું ફળ છે કે ભગવાને આજે એને ભક્તિ આપી દીધી છે.
ભગવાને આજે એને સત્સંગનો લાભ આપી દીધો છે કે આજે ભગવાનની કથા સાંભળી છે. ત્યાં સુધી લખ્યું છે કે જેને હૃદયમાં કોઈ પાપ નથી એને જ હું મારી ભક્તિ અને મારો સત્સંગ આપું છું, મારી કથા આપું છું, બીજા કોઈને નથી આપતું. તો બીજા બધા કેવા છે? ઇમિટેશન જ્વેલરી વાળા. અને જે ભગવાનની કથા સાંભળે છે ને એ તો પ્યોર ગોલ્ડ છે, પ્યોર ગોલ્ડ, ઓરિજિનલ. અને એ જ્યારે કે સોનું તમારે બિસ્કિટ આવે ગોલ્ડ, અને એને બહુ ઉકાળવામાં આવે અને જેટલું એને તપાવો એટલો એનો નિખાર, એની ચમક ઓર વધે. એવી રીતે ભગવાનનો ભક્ત હોય ને, જેટલી વધારે તપસ્યા કરે એટલી એના જીવનમાં શું થાય છે? નિખાર આવે, એનામાં તેજ વધે. અને એ તેજના, ભક્તિના પ્રતાપે જ્યારે એનો શરીરનો અંત આવે ને, ભગવાનના ધામમાંથી વિમાન આવે છે અને ભગવાનના ઘરે હસતો હસતો પહોંચી જાય છે. પણ જે ઇમિટેશન જ્વેલરી વાળા છે એ તો ભટકતા જ રહે. અહીંયાથી જન્મ લઈને ક્યાંક પાકિસ્તાનમાં જન્મ લે તો પાછા મિયાબાઈ બની જાય, અને ત્યાં પછી જીવન પૂરું થઈ જાય એટલે જઈને અમેરિકામાં, વેસ્ટ ઇન્ડિઝમાં, સાઉથ આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં ત્યાં જન્મ લે. એટલે એનો ધર્મ કયો થઈ ગયો? આવી રીતે ઇમિટેશન જ્વેલરીમાં અલગ અલગ ધર્મ બદલતો રહે, પણ એનો ક્યારેય કોઈ જીવનમાં એ આત્માનું કલ્યાણ થાય? બસ આ ભૌતિક જગતમાં ભટક્યા કરે છે. જેવી રીતે આ હોલની અંદર આપણે બધા બેઠા છીએ અને કદાચ ભગવાન ન કરે પણ આપણે કદાચ આંખ ન હોય અને એક જ ગેટ છે, એક જ દરવાજો છે, અને તમારે બહાર જવું હોય તો તમે શું કરો? તમારે આંખ નથી તો તમે શું કરો? દિવાલના સપોર્ટ લઈને કે ક્યાંક તો દરવાજો હશે, અને દિવાલના સપોર્ટ લઈને અડતા 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 જ્યારે તમે દરવાજો આવે કે અમે બહાર નીકળી જશું, પણ જ્યારે એ દરવાજો આવે એટલે આપણે તો ચાલવાનું ચાલુ રાખીએ પણ માથામાં ખંજવાળ આવે. એ જ સમયે માથામાં ખંજવાળ આવે અને માથામાં ખણ ખણ કરીએ અને આપણને એમ લાગે કે હજી દિવાલ જ ચાલુ છે, એટલે કઈ અડવાની જરૂર. અને જેવો દરવાજો પતી જાય એટલે દિવાલ આવે ને હાથ મૂકો એટલે કે દિવાલ જ છે, હજી દરવાજો આવ્યો. એવી રીતે 84 લાખના ચક્કરમાં આપણે ગોલ ગોલ ભટકીએ છીએ, પણ જે મનુષ્ય રૂપી જે દરવાજો છે એ આવે એટલે આપણને ખંજવાળ આવે. ખંજવાળ આવે એટલે શું? ફરવાની, કામ કરવાની, દીકરા દીકરી પરણાવવાની, નવું ઘર બનાવવાની, ગાડી લાવવાની, એમ કરતા કરતા ઘડપણ આવી જાય, ઘરડા થઈ જાય અને પછી આપણે ખંજવાળ મટી જાય કે બસ હવે બહુ થઈ ગયા, થાકી ગયા. હવે એટલે ભગવાન કે હવે શું તારા જીવનમાં વધ્યું છે? શું હવે? હવે તું વધેરાઈ ગયો, હવે કઈ રહ્યું નથી. હવે ફરીથી આગળ ગણ, દિવાલ પકડીને ફરીથી એક ચક્કર માર 84 લાખ શરીરોમાં, અને પછી મનુષ્ય રૂપી દરવાજો આવશે અને એ દરવાજામાંથી તું બહાર નીકળીને મારા ઘરે તું આવી જઈશ. આવી રીતે આ 84 લાખ પ્રકારના ચક્કર આપણે કાપી. એ વખત તમે જુઓ, સવારે માણસ નીકળી જાય અને 100 કિલોમીટર 200 કિલોમીટરનો પ્રવાસ કરે અને સાંજે આવે એટલે આ તો થાકી ગયો છું, ખાવાનોય નથી રહ્યો, ખાવાને હોશ નથી રહ્યો. ભગવાન કે છે મારાથી અલગ થઈને તને થાક જ લાગશે, પણ આવા થાકમાં પણ જો તું મારો સત્સંગ નહીં છોડે ને તો તને હંમેશા માટે તારો જે થાક છે ને હું હંમેશા માટે મટાડી દઈશ. એટલા માટે ભલે ગમે જેટલો થાક લાગે, ગમે જેટલો આપણને પીડા પડે, કષ્ટ પડે, પણ ભગવાનના સત્સંગનો વાયક આવે કે એનું નૂતરું આવે ભગવાનનું, તો પછી એને ઠુકરાવવું જોઈએ? ના ના, હું આવું છું, આવી જઈશ. ભગવાને મને નૂતરું આપ્યું છે, મને આમંત્રણ આપ્યું છે, ને હું એ આમંત્રણને ઠુકરાવી દઉં છું? નહીં. ભલે ગમે તે કષ્ટ પડે, પીડા પડે, પણ મારે ભગવાનનો સત્સંગ સાંભળવો છે. અને એમાંથી તમે ભાગ્યશાળી ચોઈસ થયા છો. જ્વેલર્સમાં જાય ને, જ્વેલર્સમાં અથવા ડાયમંડનો ધંધો કરતા અમે તો કરેલો છે એટલે અમને ખબર છે. આમ અમે ચેક કરીએ, આમ આઈ ગ્લાસ આવે, આઈ ગ્લાસ આમ કરીને ચેક કરવાનું, અને ચેક કરીને વીક હોય ને ડાયમંડ, હીરો, એને અમે સાઈડમાં મૂકી દઈએ કે આ માલ કામમાં આવવાનું નથી, કારણ કે આ માલ તો તૈયાર બી કરશો ને તો આની કોઈ માર્કેટમાં ડિમાન્ડ નથી.
પણ જે ક્લીન છે ને, ક્લીન એ વસ્તુને અમે લઈ લઈએ કે હા આ સિલેક્ટેડ વસ્તુ છે. એવી રીતે ભગવાન પણ જોવે છે આ સંસારમાં બધાને આઈ ગ્લાસ મારે કે ભાઈ ચંદ્રિકાબેન કેમ છે કે આ પ્યોર ક્વોલિટી છે, કે ફલાણા ભાઈ કેમ છે કે આ પ્યોર ક્વોલિટી છે, કે રમેશભાઈ ઈ તો કે એકદમ ચોખ્ખો ડાયમંડ છે. એટલે આ ભગવાન ચેક કે એક પીસ છે ને ચીપિયાથી ઉપાડીને ચેક કરે કે આનામાં કઈ ખામી છે કે નથી. ઈ કે ખામી છે તો કે એને થોડો હજી તપાવો, હજી 1-2 વર્ષ તપાવો, ભજન કરાવો, થોડું ભજન થઈ જાય, ચોખ્ખો થઈ જાય એટલે ફરીથી ચીપિયાથી ભગવાન ઉપાડે. એસોટ કરતા હોય ડાયમંડ નું, જે એસોટિંગ કરતા ને ચીપિયાથી ડાયમંડ ઉપાડે, આમ જે ચીપિયો હોય એનાથી આમ જોવે અને જોવે કે આ માલ વીક છે એટલે સાઈડમાં મૂકી. એ તો ભગવાન જોવે કે ભાઈ આમ નાથી બેન કેમ છે કે હજી થોડી વીક છે, દીકરાઓમાં આસક્તિ છે તો કે એને સાઈડમાં મૂકી દો. પછી બીજો પીસ ઉપાડે કે નવાજીમાં કેમ છે કે પરફેક્ટ છે, થોડીક બાકી છે, થોડીક જીરમ ને નાશ પણ થઈ જશે, 1-2 વર્ષ સેવા કરશે તો ચોખ્ખા થઈ જશે. એટલે ભગવાન એ જ ચોખ્ખા કરવા માટે જ અહીંયા મોકલે છે આ ભૌતિક જગતમાં, અને માણસનો અવતાર આપે છે કે તમે આ મનુષ્ય શરીરમાં ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધી વસ્તુઓ ભરી છે ત્યાં સુધી ભગવાન કે આ સંસારમાં રહેવું પડશે, પણ કોઈ આસક્તિ નહીં હોય તો મારું વૈકુંઠ ધામ તમને મળી જશે. જન્મ મૃત્યુના ચક્કરમાં 33 કરોડ દેવતાઓ છે ને એ ભગવાનના ધામને પ્રાપ્ત કરવા માટે બહુ મહેનત કરે છે, પણ એ લોકોને મળતું નથી. કેમ? કારણ કે એ લોકોની પાસે આવો મનુષ્યનો અવતાર નથી. એટલે તો કે છે મોંઘો મનુષ્ય દેહ ફરીને મળે નહીં વારંવાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર. આજે બ્રહ્માજી પણ છે ને, એ બ્રહ્માજી પણ મનુષ્યનો અવતાર પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે કે મને પણ ક્યાંક મનુષ્યનો અવતાર મળી જાય, પણ એને મળતો. એને તો બ્રહ્માજીનું પદ મળ્યું છે, ઇન્દ્ર દેવતાનું મળ્યું છે સ્વર્ગમાં, પણ આપણને એટલો દુર્લભ અવતાર મળ્યો છે પણ આપણે એનો લાભ નથી લઈ શકતા. કમાવામાં, ખાવામાં, પીવામાં, ઘર સંસારને આગળ વધારવામાં પડ્યા છે. જે નાશ થવા વાળી વસ્તુ છે એને સજાવવા માટે મહેનત કરી રહી છે. જે અજ અમર અને શાશ્વત જે આપણા હૃદયમાં જે છે આત્મા, એના માટે કોઈને સમય, અને જે નાશ થવાનો છે, જેને માન સરોવરમાં બાળવાનો છે, એને રાત દિવસ એ ચામડાની સેવા કરે છે. જનકપુર જોયું છે બિહારમાં? એનું જનક રાજા, સીતાજીના જે પિતા છે ને એનું નામ શું હતું? જનક રાજા. અને જનક રાજા જે મહેલમાં પધાર્યા, મોટા રાજાઓ એ સભામાં પધારેલા, અને બધા રાજાઓ બેઠા છે, નાના મોટા રાજાઓ, અને જનક રાજા પણ ઊંચા સિંહાસન પર બેઠા છે. અને એ જ સમયે એમના મહેલમાં, ધ્યાન રાખો અહીંયા બધા, મન લગાડીને સાંભળો, એમના મહેલમાં અષ્ટાવક્ર ઋષિ મુનિ આવ્યા. એમના મહેલમાં અષ્ટાવક્ર ઋષિ મુનિ, જે 8 જગ્યાએથી વાંકા હતા. ચાલે ને, 8 જગ્યાએથી વાંકા હતા. અને જેવા આવ્યા મહેલમાં એટલે બધા લોકો ઠઠાઈને હસવા માંડ્યા. જો કેવા ચાલે છે, રંભા જેવા, રૂકમણી જેવા, પેલા સત્યભામા, આ બધા અલગ અપ્સરાઓના જે નામ લેવા માંડ્યા, ઉર્વશીના, કે કેવી ઠુમક ચાલે છે. એ ઋષિ મુનિ બધાને જોવે છે અને બધા લોકો એને જોવે છે, એક સામે જોઈ. પણ ઓલા રાજાઓ છે ને, ઓલા સંતને જોઈને હસે છે. તો સંત છે પણ ડબલ આ ઋષિ મુનિ હસવા માંડ્યા. તો રાજાઓ કે છે કે અમે તો તમારી આ જે કળા, જે તમે જે ચાલો છો ને 8 જગ્યાએથી વાંકા થઈ ધીરે, એ જોઈને અમે કે કુદરતે તમને કેવા બનાયા છે, અને હસીને અમે થાકી રહ્યા છીએ. અષ્ટાવક્ર ઋષિ મુનિ કે તમે કેમ હસો છો? અમે તો તમારી આ તમે જે શરીરમાં જે દુઃખ છે ને, 8 જગ્યાએથી તમે વાંકા છો એટલે અમને હસવું આવે છે, તમે કેમ હસો છો? ત્યારે અષ્ટાવક્ર ઋષિ મુનિ કહે છે કે અમે તો એમ સમજતા હતા, હું તો એમ સમજતો હતો કે આ
આ મહેલમાં આ બધા જેટલા પણ જનક રાજાની સભા લાગી છે એમાં તો મોટા મોટા વિદ્વાનો મોટા મોટા રાજાઓ બેઠા હશે, પણ આજે આ સભામાં આવીને ખબર પડી કે કોઈ રાજાઓ નથી, અહીંયા તો બધા મોચી બેઠા છે, મોચી કે જે ચામડાને જોવે છે પણ આ ચામડાની અંદર રહેવા વાળા ભગવાનને કોઈ જોતું. આવો સવાલ આપ્યો ને, મોટા મોટા વિદ્વાનો રાજાઓ બેઠા હતા ને માથું નીચું, ભૂલ થઈ ગઈ. તો શરીર ભલે કોઈને કુરૂપ મળ્યું હોય પણ જો એ ભગવાનનું ભજન કરતો હોય ને તો ભગવાન એને બહુ પ્રિય છે. ભગવાન કહે છે આનાથી પ્રિય મને જગતમાં કોઈ નથી. મથુરાની બજારમાં તે કુબડી હતી ને, કુબજાને કछु કામ ન कीना, शाम को वश कर दीना, बिरहा अगन कूचत है सीना, कैसे होगा जीना, ओ प्यारे कैसे होगा जीना. કે છે કુબજાને કછું કામ ન કીના. એ કુબડીએ શું કર્યું હતું? કોઈ માળા કરી હતી, કોઈ ગુરુ ધારણ કર્યા હતા, કોઈ મંદિરે ગઈ હતી, કોઈ વ્રત કર્યા હતા, કાંઈ નહીં. એની પાસે જે હતું એ ભગવાનને આપ્યું છે. ભગવાન મથુરાની બજારમાં કૃષ્ણ અને બલરામ બંને જાય છે. ખબર છે? 11.5 વર્ષની ઉંમરે અક્રૂરજી લેવા આવ્યા અને અક્રૂરજી સોનાના રથમાં બેસાડીને મથુરામાં લઈ જાય છે, રંગ મહેલમાં, રંગશાળાની અંદર. તો કે છે કાકા અમે થોડી બજાર, મથુરાની બજારમાં થોડું શોપિંગ કરીને આવીએ. આવા ગોવાળિયા છે કે રાજાના ઠાઠમાઠ કપડા પહેરીને આવીએ, ખરીદી કરી. અને જેવા આયા એવા સૌથી પહેલા કુબડી જે એકદમ વાંકી ચાલતી હતી, ધીરે 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 ચાલતી હતી અને એટલી કુરૂપ હતી કે શરીરમાં કોડ લાગ્યો હતો, કોડ. દેખાવમાં સારી નહોતી, બોલવામાં મોઢું વાંકું હતું અને બોલી નથી શકતી અને એ આવવા માટે તૈયાર નહોતું. એ કુબજા, એવી સ્ત્રી કુબજા રોજ કંસને અંગરાગ, ચંદન આવે ને ચંદન, એ ચંદન એના હાથેથી ઘસતી કંસને શરીર ઉપર માલિશ કરવાની સેવા કરતી હતી. સુંદર મજાનો એ ચંદન ઘસી અને લઈને જઈ રહી છે કુબજા. બધા લોકો એને જોવે ને તો રસ્તો ચેન્જ કરી નાખતા કે આના દર્શન, આને જોઈ છે ને મારો દિવસ ખરાબ થઈ જશે, રસ્તો ચેન્જ કરી દેતા. અને કુબજા આવે છે અને ભગવાન કૃષ્ણ બલરામ સામે જાય છે. ભગવાને એની પર દ્રષ્ટિ કરી, એ સ્ત્રી ઉપર દ્રષ્ટિ કરી કે આજે મારે આનું કલ્યાણ કરવું છે અને બહુ જન્મો સુધી દુઃખ ભોગવ્યા છે પણ આજે એક જ મિનિટમાં હું આનો ઉદ્ધાર કરી નાખીશ. બસ કુબજાની પાસે ગયા અને કુબજાને કહે છે કે મને કંઈક આપને, તું શું લઈ જઈ રહી છે? કે હું કંસની માટે અંગરાગ ચંદન લઈ જઈ રહી છું. ભગવાન ગમે તે રૂપમાં આવી જાય અને અહીંયા ભગવાન આયા છે એનું કલ્યાણ કરવા માટે. આપણે વખતે જાણ તારા જેવા ઘણા આયા, ઘણી વખત આવું કરીએ છીએ. એટલે ભગવાન પરીક્ષા લેવા આવે પણ કે ફેલ થઈ ગયો, કે હજી થોડી જીરમ ને નાશ ને બીજું ભરેલું છે, કચરો ભર્યો છે, તો રહેવા દો હજી, સંસારમાં ભલે ભટકતા. પણ કુબજાએ કીધું કે કંસની માટે લઈ જઉં છું, પણ હે કૃષ્ણ તમે માંગો છો આ બધું તમારું જ છે, કારણ કે બધી સૃષ્ટિ, બધા જીવો તમારામાંથી બહાર નીકળે છે. તમે જ બધાને રોટી, કપડા, મકાન, બધી વસ્તુ તમે આપવા વાળા છો અને તમે જ બધાને જીવ આપવા વાળા છો. એટલા માટે આ બધી વસ્તુ તમારી છે પ્રભુ, હે ભગવાન. અને કુબજાએ એ અંગરાગ લીધો, ચંદન જે ઘસીને લાવી હતી ને ભીનું, અને શું કરે છે? ભગવાનને લગાડે છે. ભગવાન એ જોવે છે કે આ સંસારના પૂતળાઓને મેં માણસનો અવતાર આપ્યો છે, પણ મારી સેવા કેટલા કરે છે? મારી સેવા કેટલા કરે છે? સંસારની સેવા તો બધા કરે છે પણ બધાને જૂતા મળે છે. છોકરાની સેવા કરો, વહુની સેવા કરો, આની સેવા કરો, મિત્રની સેવા કરો તો મિસ કોલ થઈ જાય. આપણે જ્યારે પણ જરૂર પડે એટલે તમે જે નંબર ડાયલ કરો છો, કારણ કે એને ખબર પડી જાય એક વખત ફોન આવી જાય ને એટલે નંબર તો સેવ હોય એટલે છે ને એ એરોપ્લેન મોડ પર મૂકી દે કે આ ફરીથી આવશે, કારણ કે એને પૈસાની જરૂર છે.
પણ ભગવાન બધું જોવે છે હો, કે મારી સેવા કરી છે ને, જ્યારે એને ભીડ પડશે ને તો હું એને 1000 ગણું પાછું આપી દઈશ. તો કુબજાએ અંગરાગ લગાવ્યો છે કૃષ્ણ અને બલરામને. ભગવાને એમનો જે પગ હતો ને, એ પગ એના જે એડી હતી ને, અંગૂઠો એના પર દબાઈ દીધો, પગ ઉપર પગ કુબજાને ત્યાં મૂકી દીધો. અને એ કુબજા એકદમ વાંકી હતી. ડોશી તમે જુઓ છો ને, ડોશી કેવું એકદમ વાંકી થઈ જાય. એ કુબજાને અહીંયા દાઢી પર અહીંયા હાથ મૂક્યો, આંગળી ધીરે 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 ઊંચી કરે છે. અને એ કુબજા જેમ જેમ સીધી થાય એમ સ્વર્ગની, બ્રહ્મલોકની અને વૈકુંઠમાં જે અપ્સરાઓ લક્ષ્મીજી છે ને, એને પણ ટક્કર મારે એવી સુંદર સ્ત્રી બનાવી દીધી. ઓપરેશન કર્યા વગર ખર્ચે, વગર કાઈ નહીં, પણ એને શું આપ્યું હતું? ભગવાનને ચંદન આપ્યું હતું. એવી રીતે ભગવાન જોવે છે કે આ સંસારના લોકોને હું રોજના 1000, 2000, 5000, 10000 આપું છું, પણ એ મને કેટલું આપે છે? દર મહિને લાખ, 2 લાખ, 5 લાખ કમાતા હોય, પણ એ મને કેટલું આપે છે? 1 રૂપિયા આપતા મારી માટે ક્યાંય આપતા નથી. કે મંદિરે આવે તો મને ક્યાંય ફ્રૂટ નથી આપતા. હું માંગુ છું, ભગવાન કે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાન કે છે કે મને ફ્રૂટ આપો, ફ્રૂટ, ફળ ફળાદી આવે ને, એટલે આપણે કહીએ કે ભગવાન કેરી બહુ મોંઘી છે, 100 રૂપિયા કિલો, હું નહીં આપું. મારે માંડ મુશ્કેલીથી ઘર ચાલે, તમને હું કેરી આપું તો મારે ઉઠી જાવ. એક તો લોન ચાલે છે ઘર ઉપર, એટલે કેરી તો હું નહીં આપું. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, કેરી નો આપે તો ફૂલ તો આપ. જો અહીંયા કોઈ ફૂલ લાવ્યું છે ભગવાનની માટે, અને ભગવાનની જોવે છે કે આટલા બધા આયા, પણ મારી માટે કોઈ 1000 માંથી 1 ફૂલ લાવ્યું છે મારી માટે. અને ગીતામાં ભગવાન કે છે પત્રમ પુષ્પમ, એટલે કે ફૂલ. કોઈ મને મારા મંદિરે આવે અને મને ફૂલ આપે છે તો હું એ ગુણ ક્યારે ભૂલતો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તો ભગવાન કે છે મને ફળ આપો. એટલે આપણે કહીએ કે ફળ મોંઘા થઈ ગયા છે, તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, ફૂલ આપ. કે ફૂલ તોડવા જાઉં તો આજુબાજુ સોસાયટીમાં બધા બોલે છે બધા, એટલે ફૂલે નહીં આપું, જાઓ. ફૂલે નહીં આપે, કાંઈ વાંધો નહીં, એક પત્તું તો આપી દે. તુલસીનું પાન તો છે ને, બધાને આંગણામાં તુલસી તો ઉગાડી હોય ને, તો એક પત્તું તોડીને મારા ચરણોમાં મૂકી દે મંદિરમાં આવીને. કે તુલસી અમે ઉગાડતા નથી, થુવરિયા ઉગાડીએ. બાવળિયા થુવરિયા અમારે તો ઉગાડે ઘરમાં. બોલો, થુવરિયાના ઝાડ લગાવે, કાંટાના ઝાડ, માણસોના કાંટા જેવા ઉગાડે તો કાંટા ઉગાડે. જોયા છે ઘરમાં? ઓલું પાન જેવું આવે, ખબર છે ઝાડ, એમાં હું એક જણને કહ્યું તો આખા ઘરમાં બસ કાંટાના જ કાંટા. મેં કીધું આ માણસોય આવા, એના સંસ્કારે આવા, એના વિચારે આવા, કાંટા જેવા. પછી માણસો કેવા બને બોલો? કઈક ગુલાબનું ફૂલ લગાડે, કઈક તુલસીજીનો પૌધો કુંડું લગાડે, બધું ઊંધું થઈ ગયું છે. જુઓ તમે કે આપણા વેદોમાં લખેલું છે કે કૂતરાને અડો ને, કૂતરું આવે ને ખભોરિયું, એ કૂતરાને અડો ને તો નાવું પડે. આપણા વેદોમાં લખ્યું છે. ચાંડાલ કહેવાય એને. જે કૂતરાને અડે ને કોણ છે? ચાંડાલ. એટલે કે જેટલી જાતિ છે એમાં સૌથી થર્ડ ક્લાસ હોય ને એ ચાંડાલ કહેવામાં આવે છે ને. તમને ખબર છે ને? પણ હવે બધા ચાંડાલ જ થઈ ગયા છે. ઘરમાં શું રાખે? કૂતરાને બિલાડા, અને પપ્પી કરે, ખોળામાં રાખે, બાજુમાં સુવડાવે. આવા ચાંડાલો થઈ ગયા છે કળિયુગમાં. પાપી, નરાધમ, ધૂર્ત લોકો. ગાયની સેવા કરવાની કીધું તો ગાયની સેવા નહીં કરે, કે એના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, પણ એ ગાયની સેવા નહીં કરે તો કોયલો પાડે તો સોસાયટીમાં આપણા ઘરની આગળ જો ગાય ગૌમૂત્ર છે ને, જ્યારે ગાય મૂત્રે ને તો આપણા ઘરની આગળ જો એ મૂત્ર ત્યાગ કરે ને, આપણા એ મૂત્રની અંદર અને ગોબરની અંદર લક્ષ્મીજીનો વાસ છે. પણ આપણે શું કરીએ? લાકડી તૈયાર જ હોય ગેલેરીમાં, ઓસરીમાં, સીધી એના પગ ઉપર કે વાહામાં જોરદાર ભટકાડે, સીધી કોયલો પડતી બહાર જાય આખી. અને અંદર 33 કરોડ દેવતાઓ બેઠા હોય. તું મંદિરે આવ પછી તારી વાત.
તું મારા મંદિરે આવે છે અને કર કરે ને પૂજા કરે કે મારા ઘરમાં તમે અને